નખત્રાણા શહેર અને ગામડામાં ખુલ્લેઆમ દેશી વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે, તેની સામે કડક કાર્યવાહી કરવા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ નખત્રાણા તાલુકા દ્વારા આવેદનપત્ર પાઠવાયું હતું। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ નખત્રાણા તાલુકાના ગામડામાં તેમજ શહેરમાં ખુલ્લેઆમ દેશી વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે અનેક લોકો આ વ્યસનમાં સપડાયા છે, જેમાં ખાસ યુવા વર્ગ છે। યુવાનો દ્વારા દારૂ પીને ઘરે ઝઘડા કરતા હોવાથી પરિવાર પર આફત પડી ગઈ છે। ખાસ કરીને દેશી દારૂ બનાવતા ઈસમો રોજ દવાઓનો વપરાશ કરીને દારૂ બનાવે છે, લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે। જો નખત્રાણા પોલીસ દારૂબંધીનો અમલ નહીં કરાવે તો આવનારા સમયમાં મોટો લઠ્ઠાકાંડ થાય તેવી ભીતિ સેવાઈ રહી છે। આ અંગે અનેક વખત લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તેની સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી। જો પોલીસ આ બાબતે નિષ્ક્રિયતા દાખવશે તો આવનારા દિવસોમાં જાગૃત નાગરિકો મહિલાઓને સાથે રાખી અડ્ડાઓ પર જનતા રેડ પાડી બંધ કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે।